વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશ ફાઉન્ડેશનમાં અબ્દુલ કલામના જે લોંગ પ્રશ્નનો અભ્યાસ કરીશું. આની પહેલાં આપણે શોર્ટ પ્રશ્નનો અભ્યાસ કરેલા હતા. આજે થોડાક લોંગ પ્રશ્નનો અભ્યાસ કરીશું. જોઈએ આપણે, વોટ આર ધ 3 વિઝન ડૉક્ટર અબ્દુલ કલામ હેડ ફોર ઇન્ડિયા? ઇન્ડિયા માટે ડૉક્ટર અબ્દુલ કલામે કઈ 3 જે વિઝન જે છે એની વાત કરી. જોઈએ, ડૉક્ટર કલામ 3 વિઝન્સ ફોર ઇન્ડિયા. ડૉક્ટર કલામની ઇન્ડિયા માટેની જે 3 વિઝન જે છે એ વે ટુ મેક, એ ભારતને બનાવવા માટે છે. નેશન્સ, ભારતને એક મુક્ત રાષ્ટ્ર બનાવવા માટે, અને રિસ્પેક્ટ રાષ્ટ્ર બનાવવા માટેની વાત કરે છે. ઇન ધ વર્લ્ડ, સમગ્ર વિશ્વમાં ભારતને એક મુક્ત અને રિસ્પેક્ટેડ રાષ્ટ્ર બનાવવા માટેની વાત કરે છે. ધ સેકન્ડ વિઝન, બીજું વિઝન વોઝ ડેટ, એ હતું કે એઝ નેશન ઇન્ડિયા, રાષ્ટ્ર ભારત જે છે એ ટુ બી કન્સિડર, વિચારવામાં આવે કે ડેવલપ નેશન રાષ્ટ્ર બને, વિકસિત રાષ્ટ્ર બને. એન્ડ ટુ લેટ ધ વર્લ્ડ, સમગ્ર વિશ્વ ભારતને ઓળખે કે જે સેલ્ફ કોન્ફિડન્ટ રહેલું છે, સેલ્ફ રિલાયન્ટ રહેલું છે અને સેલ્ફ એસ્યુર રહેલું છે રાષ્ટ્ર. ઇન ધ થર્ડ વિઝન, ત્રીજું વિઝન એ હતું કે ઇન્ડિયા શુડ સ્ટેન્ડ અપ, ઇન્ડિયા વિશ્વની સામે ઊભું રહેવું જોઈએ, એન્ડ રિસ્પેક્ટ ઊભું રહેવું જોઈએ. ઇટ્સ ઓન, તેના પોતાના તાકાતથી ઊભું રહેવું જોઈએ. એન્ડ બી સ્ટ્રોંગ, મિલિટરી ઊભું રહેવું જોઈએ. અને ઇકોનોમિક પાવરથી એ ખરેખર સમગ્ર વિશ્વની સામે ઊભું રહેવું જોઈએ, એવું કહે છે. નેક્સ્ટ, વોટ આર ધ 4 માઇલસ્ટોન્સ ઓફ ડૉક્ટર કલામ કેરિયર? ડૉક્ટર કલામની જે કેરિયરના 4 જે માઇલસ્ટોન શું રહેલા છે? ડૉક્ટર કલામ ગોટ ઓપોર્ચ્યુનિટી, ડૉક્ટર કલામને એક ઓપોર્ચ્યુનિટી મળી ટુ બી પ્રોજેક્ટ ડાયરેક્ટર માટે એક ઓપોર્ચ્યુનિટી મળી. ફોર ઇન્ડિયાઝ ફર્સ્ટ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, ભારતનું પ્રથમ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ માટે પ્રોજેક્ટ ડાયરેક્ટર માટે ખરેખર એક ઓપોર્ચ્યુનિટી મળી. ધ વન ડેટ, એ કે જે લોન્ચ રોહિણી, કે જેમાં ખરેખર રોહિણી લોન્ચ કરવામાં આવ્યું. આફ્ટર ધીસ જોઈન DRDO, ટૂંકમાં આ DRDOમાં જોડાયા પછી, અને ગોડ ચાન્સ, એક તક મળ્યા પછી, ટુ બી ધ પાર્ટ ઓફ ઇન્ડિયા, ભારતના ગાઈડેડ મિસાઇલના ભાગ તે તક મળ્યા પછી, જ્યારે અગ્નિ મેટ એજ મિશન, અગ્નિએ તેનું જે મિશન જે છે એ રિક્વાયરમેન્ટ જે હતું એ ખરેખર રિક્વાયરમેન્ટ પૂરું કરે છે 1994માં. વોઝ ઇઝ ધ સેકન્ડ બ્લિસ હતું એનું. ધેન ધ ડિપાર્ટમેન્ટ ઓફ ઓટોમિક એનર્જી, એટલે કે ઓટોમિક એનર્જીનું ડિપાર્ટમેન્ટ એ અને DRDO, આ બંને જે છે હેડ પાર્ટનરશિપ, બંને પાર્ટનરશિપ કરી. એ ન્યુક્લિયર ટેસ્ટનું પાર્ટનરશિપ કરી. ઇટ વોઝ અ થર્ડ બ્લિસ, એ ત્રીજું બ્લિસ હતું, આશીર્વાદ હતું તેના માટે. એન્ડ લાસ્ટ, અંતિમ, જ્યારે તેઓ મેડ ફ્લો રિએક્શન, જ્યારે તેઓ ખરેખર પ્રતિક્રિયા કરી. ઓર્થોસિસ ઓફ ધ કિડ્સ ઓફ ધ ઓર્થોપેડિક સેન્ટરના કિડ્સ માટે ખરેખર અહીં એક રિએક્શન કર્યું છે કે જે બાળકોને મદદ કરવામાં આવે છે ટુ મૂવ વિથ ધ લેસ વેઇટની સાથે. એન્ડ દે વેર સો હેપી, તેઓ ખરેખર ખૂબ જ ખુશ હતા કે જે ડૉક્ટર કલામના 4 જે બ્લિસ જે છે આશીર્વાદ, એના માટે ખરેખર તે ખૂબ ખુશ હતા. નેક્સ્ટ, એક્સપ્લેન ધ થર્ડ વિઝન્સ ઓફ ડૉક્ટર કલામ. ડૉક્ટર કલામની ત્રીજી વિઝન શું, એના વિશે સમજાવું. ધ થર્ડ વિઝન ઓફ ડૉક્ટર કલામ, ડૉક્ટર કલામનું ત્રીજું વિઝન એ હતું કે ઇન્ડિયા જે છે એક રાષ્ટ્ર તરીકે ઇન્ડિયા મસ્ટ એન્ડ ઊભું રહેવું જોઈએ, સમગ્ર વિશ્વની સામે ઊંચું ઊભું રહેવું જોઈએ. કારણ એ બિલીવ, તે એવું માને કે જ્યાં સુધી ભારત વિશ્વની સામે ઊભું નહીં રહે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ ભારતને આદર્શ કે રિસ્પેક્ટ આપશે નહીં. કે હી બિલીવ ઓનલી સ્ટ્રેંથ, તે માને છે કે માત્ર તાકાત જ એ ખરેખર રિસ્પેક્ટ આપે છે. તાકાત જે છે તાકાતને રિસ્પેક્ટ આપે છે. ઇન્ડિયા મસ્ટ બી સ્ટ્રોંગ, ઇન્ડિયા એ સ્ટ્રોંગ બનવું જોઈએ. નોટ ઓનલી મિલિટરી પાવર, માત્ર મિલિટરી પાવર તરીકે જ સ્ટ્રોંગ ન રહેવું જોઈએ, બટ ઓલ્સો વરી એક ઇકોનોમિક પાવર તરીકે પણ સ્ટ્રોંગ રહેવું જોઈએ. બોથ, આ બંને વસ્તુ મસ્ટ ગો હેન્ડ ટુ હેન્ડ, બંને વસ્તુ હેન્ડ ટુ હેન્ડ હોવા જ જોઈએ. નેક્સ્ટ, વોટ આર ધ વ્યૂઝ ઓફ ડૉક્ટર કલામ ઓન ઇન્ડિયન્સ મીડિયા? ભારતીય જે મીડિયા જે છે એ મીડિયા પર અબ્દુલ કલામના શું મંતવ્યો રહેલા છે? ડૉક્ટર કલામ ફેલ્ટ એટ, ડૉક્ટર કલામને અહેસાસ થાય છે કે ઇન્ડિયન મીડિયા જે છે, ભારતીય જે મીડિયા જે છે એ ખૂબ જ નેગેટિવ રહેલું છે. યાક્સ, તે એવું પણ કહ્યું કે વાય ઇન્ડિયા, ભારતમાં શા માટે ભારતમાં જ ખૂબ જ એમ્બેરેસ કરવામાં આવે છે,
ટુ રેકોગ્નાઇઝ અવર સ્ટ્રેન્થ, આપણી તાકાતને એ રેકોગ્નાઇઝ કરવામાં શા માટે એમ્બેરેજ કરવામાં આવે છે, અવર અચીવમેન્ટ, આપણી સિદ્ધિઓને. ઇન્ડિયા ઇઝ અ ગ્રેટ નેશન. ઇન્ડિયા કેવું છે? ભવ્ય રાષ્ટ્ર રહેલું છે. ઇન્ડિયા હેઝ સો મેની સક્સેસ સ્ટોરી. ભારત પાસે પણ ઘણી બધી સફળતાપૂર્વકની સ્ટોરીઓ પણ રહેલી છે, પરંતુ મીડિયા જે છે એ રિફ્યુઝ ના પાડે છે તેમને રેકોગ્નાઇઝ કરવા માટે. હી સ્ટેટ, તેને નોંધ્યું સમ ઓફ અવર અચીવમેન્ટ, તેને ખરેખર આપણી જે સિદ્ધિઓ જે છે કેટલી એ નોંધતા કહે છે અહીંયા કે ઇન્ડિયા ઇઝ ધ ફર્સ્ટ ઇન ધ મિલ્ક પ્રોડક્શન. એવું કહેલું કે ભારતની પહેલી સિદ્ધિ એ હતી કે ઇન્ડિયા ઇઝ ધ ફર્સ્ટ ઇન ધ મિલ્ક પ્રોડક્શન. ઇન્ડિયા જે છે એ મિલ્ક પ્રોડક્શન જે છે એમાં ખરેખર ફર્સ્ટ છે. ઇન્ડિયા ઇઝ નંબર્સ 1 ઇન ધ રિમોટ સેન્સિંગ સેટેલાઇટ. ઇન્ડિયા પણ ખરેખર રિમોટ સેન્સિંગ સેટેલાઇટમાં પણ ફર્સ્ટ નંબર પર આવેલું છે. ઇન્ડિયા ઇઝ ધ સેકન્ડ લાર્જેસ્ટ પ્રોડ્યુસર્સ ઓફ ધ વ્હીટ એન્ડ રાઇસ. ભારત એ ખરેખર બીજો એવો સૌથી વિશાળ પ્રોડ્યુસર દેશ રહેલો છે વ્હીટ અને રાઇસનો. હી ગેવ એક્ઝામ્પલ, તેને એક ઉદાહરણ આપ્યું ઓફ ઇઝરાયલ. ઇઝરાયલના ન્યૂઝપેપરનું ઉદાહરણ આપેલું છે કે જેમાં ઘણી બધી સમસ્યાઓ રહેલી છે, જેમ કે બોમ્બાર્ડમેન્ટ એન્ડ એટેક્સ. બટ હજુ પણ ધ ફ્રન્ટ પેજ સાઇઝ, ફ્રન્ટ પેજની સાઇઝમાં એન્ડ અચીવમેન્ટ ઓફ ધ મેન, અને માણસની સિદ્ધિઓ જે છે હજુ પણ ટ્રાન્સફર કરવાની છે ડેઝર્ટને ઇન્ટુ ધ ઓર્ચિડમાં. ડેઝર્ટને કેમ રૂપાંતર કરી નાખ્યું? રણને ઓર્ચિડમાં રૂપાંતર કરી નાખે છે. એ સિદ્ધિ હજુ પણ જોવા મળે છે. અને ગેનરીમાં વીયર, આપણે તો કે માત્ર રીડ વાંચીએ છીએ અબાઉટ ડેથ વિશે વાંચીએ છીએ, બીમારીપણું, ટેરરિઝમ્સ અને ક્રાઇમ વિશે વાંચીએ છીએ. આ પ્રમાણે હી વોન્ટેડ, તે એવું ઈચ્છે છે કે ઇન્ડિયન મીડિયા, ભારતીય જે મીડિયા જે છે એ વધારે પોઝિટિવ રહ્યું છે. તો આ જે છે વિદ્યાર્થી મિત્રો 4 પ્રશ્ન એ ખાસ વાંચી લેજો, રીડ કરી લેજો. આમાંથી કોઈ પણ પ્રશ્ન આવી પણ શકે. નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ પીરિયડમાં આપણે આગળના પ્રશ્નનો અભ્યાસ કરીશું.